નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા પલાણા ખાતે કાર્યરત ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ ધન્યવાદને પાત્ર છો, નસીબદાર છો કે આપ સૌને ઇલેક્ટ્રિશિયન ટ્રેડની અંદર એડમિશન મળી ગયું છે. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ આપણને કેમ નસીબદાર ગણે છે? તો નસીબદાર એટલા માટે કે તમને આજે હું જે લેસન વિશે સમજાવીશ કે ઇલેક્ટ્રિશિયન ટ્રેડનું મહત્ત્વ શું છે, એના માટે આગળ વધવા માટે શું શું તકો છે, એના વિશે ટૂંકમાં તમે જ્યારે માહિતગાર થશો ત્યારે તમને સમજ પડશે ખરેખર આપણે કેટલા નસીબદાર છીએ. તો મિત્રો, આજે આપણેનો જે લેસન છે સ્કોપ ઓફ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ, એટલે કે ઇલેક્ટ્રિશિયન ટ્રેડ માટેના સ્કોપ, ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં આગળ વધવા માટે આપણને કયા કયા સ્કોપ છે એના વિશે આપણે તમને આજે માહિતી હું આપીશ. તો એના પહેલાં આપણે જે સૌ પ્રથમ પહેલો મુદ્દો છે આપણો કે આઈટીઆઈનું અસ્તિત્વ, કેવી રીતે આઈટીઆઈની સ્થાપના થઈ. તો મિત્રો, કોઈ પણ દેશનો વિકાસ તેના ઔદ્યોગિક વિકાસ ઉપર નિર્ભર છે. એટલે કે કોઈ પણ દેશની અંદર જો ઔદ્યોગિક વિકાસ સારો હોય અત્યારના આધુનિક યુગ પ્રમાણે, તો એ દેશનો વિકાસ સારો છે. કારણ કે અત્યારે દેશની પ્રગતિ, દેશની વિકાસ દેશના ઔદ્યોગિક પ્રગતિ ઉપર નિર્ભર છે. હવે દેશનો ઔદ્યોગિક વિકાસ કરવા માટે જુદી જુદી અલગ અલગ ક્ષેત્રની વિવિધ ફેક્ટરીઓ, ઇન્ડસ્ટ્રીઓ, કંપનીઓ અથવા ઉદ્યોગોની સ્થાપના કરવી પડે. હવે આપણે કોઈ પણ કંપની કે ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરવી છે તો 4M પ્રકારના પરિબળની જરૂર પડે છે. હવે આ 4M પરિબળ કયા કયા છે? તો એમાં પહેલું પરિબળ છે M ફોર મની, એટલે કે પૈસા. જો પૈસો જ ન હોય આપણી પાસે તો આપણે કશું જ કરી શકતા નથી. એટલે પૈસાની રિક્વાયરમેન્ટ પહેલાં છે, એની જરૂરિયાત સૌ પ્રથમ છે. પૈસો હોય તો આપણે ફેક્ટરી માટે જમીન, મશીનરી કે મટીરિયલની ખરીદી કરી શકીએ છીએ. બીજું એમ છે M ફોર મશીનરી, એટલે કે તમે ફેક્ટરી માટેનું જમીન ઉપર બાંધકામ કરીને બિલ્ડિંગ ઊભું કરી દીધું. હવે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે એને ઉત્પાદન માટે મશીનરીની જરૂર ઊભી થાય છે. તો બીજું પરિબળ છે મશીનરી. ત્રીજું પરિબળ છે M ફોર મટીરિયલ. હવે તમારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે, દાખલા તરીકે કોઈ દવાનું ઉત્પાદન કરવું છે, કોઈ સાધનો બનાવવા છે, તો કોઈ મશીનરી બનાવી છે, કોઈ કાગળ કે પ્લાસ્ટિક કે કોઈ પણ ગમે તે વસ્તુનું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરવું છે તો એના માટે રો મટીરિયલની જરૂર ઊભી થાય છે. એટલે ત્રીજું આપણું પરિબળ છે મટીરિયલ. મટીરિયલ વિના આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી શકતા નથી. હવે આપણે પાસે આ ત્રણેય પરિબળો આવી ગયા: પૈસો, મશીનરી અને મટીરિયલ. પણ આ જો ત્રણેય વસ્તુ હોય તો એ ત્રણેય વસ્તુનું મેનેજમેન્ટ કે ત્રણેય વસ્તુથી એને કાર્યરત કરવા માટે જો ચોથું પરિબળ આપણી પાસે મેન પાવર ન હોય તો આ ત્રણેય પરિબળની કોઈ કિંમત રહેતી નથી. એટલે ચોથું જે પરિબળ છે મેન પાવર, એટલે કે માનવ બળ. માણસો થકી જ આ મશીનો ચાલે અને એમાં મટીરિયલ દ્વારા એનું ઉત્પાદન થઈ શકે. એટલે આ બધું માણસ દ્વારા, એટલે કે માનવ પરિબળ દ્વારા જ શક્ય છે. હવે આ ઇન્ડસ્ટ્રીની અંદર અનસ્કિલ, સ્કિલ એવા માણસોની જરૂર પડે છે. સ્કિલ એટલે કુશળ કારીગરો. મશીનને ઓપરેટ કરવા માટે અને ચાલુ કરવા માટે વિવિધ ક્ષેત્રના કુશળ કારીગરોની જરૂર ઊભી થાય.
તો હવે આ વિવિધ ક્ષેત્રના કુશળ કારીગરો તૈયાર કરવા માટે ભારત સરકાર દ્વારા અલગ અલગ રાજ્યોની અંદર વિવિધ રાજ્યોમાં વિવિધ ક્ષેત્રના કુશળ કારીગરો તૈયાર કરવા માટે આઈટીઆઈઓની સ્થાપના કરવામાં આવી. આઈટીઆઈ એટલે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, એટલે કે જે સંસ્થામાં ઉદ્યોગો માટે જે અલગ અલગ ક્ષેત્રના કુશળ કારીગરોની જરૂર પડે છે એમને તાલીમબદ્ધ કરવા માટેની સંસ્થા. તો ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય નેજા હેઠળ વિવિધ રાજ્યોમાં ઘણી બધી સરકારી અને પ્રાઇવેટ આઈટીઆઈઓની સ્થાપના કરવામાં આવી. હવે આ બધી આઈટીઆઈઓની અંદર એનસીવીટી પેટર્ન દ્વારા વિવિધ ક્ષેત્રના સિલેબસ મુજબના કોર્સ તૈયાર કરી અને તેમને તાલીમ આપી અને કારીગરો તૈયાર કરવામાં આવે છે. ભારત સરકારની ભારત દેશની અંદર વિવિધ રાજ્યોમાં આવી લગભગ 4 થી 5,000 અલગ અલગ રાજ્યોમાં આવી આઈટીઆઈઓ આવેલી છે. અને આ આઈટીઆઈઓની અંદર એનસીવીટી પેટર્ન તેમજ જીસીવીટી પેટર્ન એટલે કે જે તે રાજ્ય ખાતેની સમિતિ દ્વારા તૈયાર કરાયેલા કોર્સોમાં વિવિધ ક્ષેત્રનું તાલીમ આપવામાં આવે છે અને સ્કિલ કારીગરો તૈયાર કરવામાં આવે છે. મિત્રો, હવે આપણે બીજા મુદ્દા ઉપર જઈશું. બીજો મુદ્દો છે આપણો ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અને તેનું મહત્વ. ઇલેક્ટ્રિશિયન ટ્રેડ કોને કહેવામાં આવે છે? તો ઇલેક્ટ્રિશિયન ટ્રેડ એટલે વ્યવસાયિક શિક્ષણની એવી શાખા કે જેમાં વિદ્યુત અંગેના સલામતીના નિયમો તેમજ ઘરગથ્થુ અને ઔદ્યોગિક વાયરિંગ ઇન્સ્ટોલેશન, અલગ અલગ વીજ સાધનોનું ફોલ્ટ ફાઇન્ડિંગ, એનું રિપેરિંગ, તેમજ અલગ અલગ વીજ રાશિઓને માપવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ, રોશનીના સાધનો જેવા કે અલગ અલગ પ્રકારના લેમ્પ, તમે બહાર જુઓ છો કે સ્ટ્રીટ લાઇટમાં રાત્રે સોડિયમ વેપર લેમ્પ, મર્ક્યુરી વેપર લેમ્પ, ટ્યુબલાઇટ, હેલોજન લેમ્પ, એના વિશેની માહિતી, તેમજ ડીસી મોટર, એસી મોટરમાં 3 ફેઝ એસી મોટર, સિંગલ ફેઝ એસી મોટર, ટ્રાન્સફોર્મર, તેમજ વિદ્યુતનું ઉત્પાદન અને તેનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સફોર્મર, આ વગેરેની માહિતી, તેમજ રિવાઇન્ડિંગ, મોટર રિવાઇન્ડિંગ, પંખા રિવાઇન્ડિંગ, આ બધાનું જ્યાં વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે એ શાખાને ઇલેક્ટ્રિશિયન ટ્રેડ કહેવામાં આવે છે. હવે આ ટ્રેડનું મહત્ત્વ શું છે? તો આધુનિક યુગમાં વિવિધ ક્ષેત્રમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ અત્યારે બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. અત્યારનું આધુનિક જીવન ઇલેક્ટ્રિસિટી વિના શક્ય નથી. તમે જુઓ છો કે અત્યારે ઘરમાં, દુકાન, ઓફિસ, કારખાનાઓ, કંપનીઓ, મોટે મોટે ઉદ્યોગો, આ દરેકની અંદર ઇલેક્ટ્રિસિટી વિના ચાલતું નથી. હવે આ દરેક ક્ષેત્રની અંદર, દરેક જગ્યાએ જે ઇલેક્ટ્રિસિટીના સાધનો કે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થાય છે, તો ઇલેક્ટ્રિસિટીની અંદર એનું કામકાજ કે એનું ભવિષ્યમાં કોઈ ફોલ્ટ થાય તો એનું રિપેરિંગ કરવા માટે આ ક્ષેત્રના નિષ્ણાત કુશળ કારીગરો, એટલે કે આ ટ્રેડની અંદર જે વ્યવસાયિક જે તાલીમ લીધી છે એવા ઇલેક્ટ્રિશિયન તાલીમાર્થીઓ જ કરી શકે છે. એના વિના આ કાર્ય શક્ય નથી. એટલે આ ઇલેક્ટ્રિશિયન ટ્રેડનું એનું
ખાસ મહત્ત્વ છે. તો આગળ આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના મહત્ત્વ વિશે જોઈ ગયા. હવે આપણો ત્રીજો મુદ્દો છે કે ઇલેક્ટ્રિશિયન ટ્રેડનું ભવિષ્ય. આ ટ્રેડનું ભવિષ્ય આગળ કેટલું ઉજ્જવળ છે એના વિશે આપણે થોડુંક માહિતી તમને આપીશ. આજના આધુનિક વર્તમાન યુગમાં વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે. ગામડા અને શહેરોનો વિસ્તાર વધી રહ્યો છે. ખેતીવાડીમાં પણ આધુનિકરણને કારણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. દેશની નામાંકિત કંપનીઓ દિવસે દિવસે પોતાનો ઉદ્યોગનો વ્યાપ વધારી છે. તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ પોતાના ઉદ્યોગનો વ્યાપ વધારી રહી છે. તો ઔદ્યોગિક વિકાસ થવાને કારણે કારખાના, ઉદ્યોગો, ફેક્ટરીઓની અંદર વિવિધ ક્ષેત્રોમાં વિદ્યુત સાધનોનું ઉત્પાદન, વેચાણ, તમામ રિપેરિંગ કામ કરતા એકમોમાં, વિદ્યુતનું વિસ્તરણ કરતી કંપનીઓમાં નોકરીની વિશાળ તકો રહેલી છે. આ ઉપરાંત વિદ્યુત સંબંધિત ઇન્સ્ટોલેશન તેમજ સાધનોનો વ્યવસાય ઘણો વિશાળ હોવાથી ઇલેક્ટ્રિશિયન વ્યવસાયમાં વ્યવસાયલક્ષી તાલીમ મેળવી ઉત્પાદન અને ઉપભોક્તા એમ બંને સેક્ટરમાં રોજગારીની તકો અને સ્વરોજગારી મેળવવાની તકો રહેલી છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં 2 વર્ષનું પૂરી તાલીમ મેળવ્યા બાદ સફળ તાલીમ પૂરી કર્યા બાદ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગની કચેરીમાં નિયત નમૂનામાં અરજી કરી, ગાંધીનગર ખાતે આ કચેરી આવેલી છે, તેમાં નિયત નમૂનામાં અરજી કરી અને વાયરમેન માટેનું લાયસન્સ મેળવી શકાય છે. વાયરમેનનું લાયસન્સ મેળવ્યા બાદ કોઈ પણ તાલીમાર્થી પ્રાઇવેટ કે ખાનગી સરકારી એકમોની અંદર પોતાની કામગીરી કરી શકે છે. વાયરમેનનું લાયસન્સ મેળવ્યા બાદ કોઈ પણ કોન્ટ્રાક્ટર હેઠળ 2 વર્ષનો તાલીમ કામનો અનુભવ મેળવ્યા બાદ ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરના લાયસન્સ માટેની અરજી કરી શકે છે અને એ લાયસન્સ માટેની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ પોતે ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરનું લાયસન્સ મેળવી શકે છે. ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર લાયસન્સ મળ્યા બાદ આગળ આ ક્ષેત્રની અંદર વધારે પ્રમાણમાં અનુભવ મળ્યા બાદ પોતે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર પણ બની શકે છે. એટલે કે ખાનગી કંપનીઓમાં તથા સરકારી કંપનીઓની અંદર જે વિવિધ બધા ઇલેક્ટ્રિક કામો હોય છે કે હું લેઇંગ કરવું કે વિદ્યુત લાઈનો ટૂંકમાં છે એનું ઇરેક્શન કરવું કે કંપનીઓની અંદર પેનલ બોર્ડ છે એનું ઇન્સ્ટોલેશન કરવું, આવા ઘણા બધા વિવિધ જે ઇલેક્ટ્રિકલ કામો છે એ ઇલેક્ટ્રિક કામોનું પોતે કામ રાખી અને પોતે જાતે પણ રોજગારી મેળવી શકે છે. તેમજ બીજા બધા આવા સ્કિલ કારીગરોને રોજગારી ઉપર રાખી અને તેમને પણ રોજગારી આપી શકે છે. તે તો ઇલેક્ટ્રિશિયન ટ્રેડનું ભવિષ્ય ઘણું સુવ્યવસ્થિત અને ઉજ્જવળ છે. તો આ બીજા મુદ્દા વિશે આપણે આ ચર્ચા કરી. હવે ઘણા તાલીમાર્થી મિત્રોને એવું થશે કે સાહેબ અમે આઈટીઆઈ કરી એટલે ખાલી અમારે આઈટીઆઈ પૂરતું જ સીમિત રહેવાનું છે. ના, એવું નથી. આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન ટ્રેડ પૂર્ણ કર્યા પછી પણ તમારા માટે ઉચ્ચ શિક્ષણ માટેની તકો રહેલી છે. તો 2 વર્ષનો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પૂર્ણ કર્યા બાદ જીટીયુ સંચાલિત પોલિટેકનિકમાં ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં
કોર્સમાં આ આઈટીઆઈ પાસ તાલીમાર્થીને એડમિશન મળે છે. આ માટે પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ શાખામાં 15:1 એટલે કે 15 બેઠકોએ એક બેઠક આઈટીઆઈ પાસ તાલીમાર્થીઓ માટે રાખવામાં આવેલી હોય છે. તો આવી રીતે ડિપ્લોમા એડમિશન મેળવીને પોતે ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત 2 વર્ષનો આઈટીઆઈનો આ કોર્સ પૂરો કર્યા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની માધ્યમથી અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરવાથી ધોરણ 12 સમકક્ષનું પ્રમાણપત્ર મળે છે, જેના દ્વારા તે પોતે આગળ અલગ અલગ કોલેજોની અંદર આગળ પોતાનો અભ્યાસ બેચલર ડિગ્રી પણ પોતે કરી શકે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિશિયન ટ્રેડની સફળ તાલીમ મેળવ્યા બાદ તાલીમાર્થી સરકારી કે પ્રાઇવેટ આને સંલગ્ન એકમોમાં જોડાઈ અને એપ્રેન્ટિસ તરીકેની તાલીમ મેળવી શકે છે અને એની પરીક્ષા પાસ કરવાથી એને નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ એટલે કે એનએસસી પ્રાપ્ત કરી શકાય છે, જે સરકારી તેમજ ખાનગી કંપનીઓમાં નોકરી મેળવવા માટે ઘણું ઉપયોગી થઈ શકે છે. તો આવી રીતે ઇલેક્ટ્રિશિયન કર્યા પછી પણ એ તાલીમાર્થીને ઉચ્ચ શિક્ષણ માટેની ઘણી બધી આવી તકો રહેલી છે. મિત્રો, આપણે બહુ અગત્યનો મુદ્દો છે કે ઇલેક્ટ્રિશિયન પાસ કર્યા પછી નોકરી એટલે કે રોજગારી કે પછી પોતાની જાતે બરાબર છે રોજગારી ઊભી કરવી, સ્વરોજગારી જેને કહીશું, એ કઈ કઈ જગ્યાએ મળવાપાત્ર છે એની હું તમને માહિતી આપીશ. તો ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં પાસ આઉટ તાલીમાર્થીઓને ખાનગી અને જાહેર તેમજ સરકારી ઘણી બધી કંપનીઓમાં નોકરીની તકો છે. જેવી કે ગુજરાત વિદ્યુત બોર્ડની પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ, એસજીવીસીએલ, જેટકો વગેરે કંપનીઓમાં વિદ્યુત સહાયક તરીકે નોકરીની તકો રહેલી છે. આ ઉપરાંત રેલવેમાં, ટેલિકોમ્યુનિકેશન ખાતામાં, એરપોર્ટ, બંદર તેમજ અન્ય સરકારી ડિપાર્ટમેન્ટમાં પણ નોકરીની તકો રહેલી છે. પ્રાઇવેટ કંપનીઓમાં સ્વિચગેર ઉત્પાદન કરતી કંપની, પેનલ બોર્ડ મેન્યુફેક્ચરિંગ કંપની, ઇલેક્ટ્રિક વાયરિંગ ઇન્સ્ટોલેશન કંપની વગેરેમાં પણ ઇલેક્ટ્રિશિયન પાસ આઉટ તાલીમાર્થીઓને નોકરી મળી શકે છે. ફેક્ટરી વીજ સપ્લાય કંપનીમાં પણ કેબલ જોઈન્ટર તરીકેની નોકરી તાલીમાર્થી મેળવી શકે છે. ડોમેસ્ટિક, કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ એપ્લાયન્સીસનું ઉત્પાદન કે એનું વેચાણ કે એનું રિપેરિંગને લગતા કોઈપણ ઉદ્યોગો અથવા તો એકમો છે એમાં પણ આ ઇલેક્ટ્રિશિયન પાસ આઉટ તાલીમાર્થીને જોબ મળી શકે છે. આ ઉપરાંત ઘણી બધી નાની દુકાનોની અંદર પંખા, ટ્યુબલાઇટ રિપેરિંગ, મોટર રિવાઇન્ડિંગ વગેરે જે કામો છે, અલગ અલગ બધા વીજ સાધનો, ડોમેસ્ટિક સાધનો કે મિક્સર છે, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે, તો જે ઓવન છે, ઇલેક્ટ્રિક સગડી છે, હીટર છે, આ બધાનું રિપેરિંગ કામ જે થતું હોય એમાં પણ પોતે રિપેરિંગ કામ કરી શકે છે. આ તો પોતાની રોજગારની વાત થઈ, પણ ઘણા તાલીમાર્થીઓને પોતે નોકરી નથી કરવી, પણ પોતાનો સ્વતંત્ર પોતાનો ધંધો તૈયાર કરવો છે, ઊભો કરવો છે, તો એના માટે પણ આ ટ્રેડ ઘણો અગત્યનો છે. જે તાલીમાર્થીને
વ્યવસ્થિત તાલીમ મેળવી અને પાસ થયા છે તે પોતાની દુકાન નાખીને ઇલેક્ટ્રિક સરસામાન માલ સામાનનું વેચાણ કરી શકે છે. તેમજ આ જે બધા વીજ સાધનો છે, ઇલેક્ટ્રિક ટ્યુબલાઇટ, પંખા, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ગીઝર, આ બધા જે ઇલેક્ટ્રિસિટી પર ચાલતા ઘણા બધા વીજ સાધનોનું રિપેરિંગ જેવા કામો જાતે કરી અને પોતાની સ્વરોજગારી મેળવી શકે છે. આ ઉપરાંત પણ પોતે જો ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરનું લાયસન્સ મેળવે તો પ્રાઇવેટ કંપનીઓ અથવા તો સરકારી કંપનીઓમાં ઘણા બધા વિવિધ ઇલેક્ટ્રિક કામને લગતા કોન્ટ્રાક્ટ રાખી પોતે રોજગાર મેળવે છે, તેમજ બીજાને પણ રોજગારી આપી શકે છે. તો આવી રીતે ઇલેક્ટ્રિશિયન પાસ કરેલ તાલીમાર્થીઓ માટે પોતાની રોજગારી અને સ્વરોજગારીની ઘણી બધી તકો રહેલી છે. તો મિત્રો, તમને આ લેસન ઉપરથી સમજ પડી હશે કે ખરેખર આપણે કેટલા નસીબદાર છીએ, કેટલા ધન્યવાદને પાત્ર છે કે આપણને આ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં, કે જે ટ્રેડની પ્રાયોરિટી સૌ પ્રથમ પહેલાં આવે છે, એ ટ્રેડમાં તમને એડમિશન મળી ગયું છે. ઓકે, અસ્તુ.